કરવાનો પુરુષાર્થ તો ઘણો કરે અને તેમાં એના ધાર્યો કંઈ હોતું પણ નથી, તો પણ એને સાચી સમજણના પુરુષાર્થ કેમ લાગતો નથી? સાચી સમજણનો પુરુષાર્થ નહીં જાગવાનું કારણ પોતે જ છે, બીજું કોઈ નથી. બધું કારણ પોતે છે. સાચી સમજણનું નહીં થવાનું કારણ પોતે છે, બીજું કોઈ નથી. કોઈ એને રોકતું નથી. પુરુષાર્થમાં એનો ધાર્યો કઈ હોતો નથી એમ જાણે છે, સમજે છે, તો પણ ત્યાંથી ખસતો નથી. એ ખસતો નથી એટલો રાગ એને બહારનો એટલો થઈ ગયો છે કે અહીંયાથી ખસતો જ નથી. એમાં ધાર્યું થતું નથી, આકુળતા થાય છે, મુશ્કેલીઓ પડે છે, તો એનાથી ખસતો નથી. અને પોતા તરફ જવામાં પોતે સ્વાધીન છે, જે ઈચ્છે તે અંદર સ્વરૂપમાંથી મળે એમ છે, તો પણ તે તરફ જાતો નથી. ને આ જે પરાધીન છે એના તરફ દોડે છે, પોતે રાગ છોડતો નથી એનો, અને પોતા તરફ જાતો નથી. પોતાનું કારણ છે, એને કોઈ કારણ નથી લાગુ પડતું. અકારણ પારિણામિક દ્રવ્ય પોતે જ એમ કર્યા કરે છે. કર્મ તો નિમિત્ત માત્ર છે.